જુનાગઢ રોડ પર આવેલા દેવ લાઈફ બ્લડ સેન્ટરનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં બ્લડ સેન્ટરના પીઆરઓ કર્મચારી નશાની હાલતમાં મહિલા સાથે વાદવિવાદ કરતો હોવાનું જોવા મળ્યું હોવાનું કહેવાય છે। મહિલાને બ્લડ આપ્યા પછી તે પરત લઈ હવે નહીં આપવું કહીને ઝઘડો કર્યો હોવાનો આરોપ છે। પરિવારજનો પહોંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આરોપી પીઆરઓ સહિત ઉર્ફે કાળુભાઈ રૈયાણીની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। બ્લડ સેન્ટરના પીઆરઓ કર્મચારીને નશાની હાલતમાં પોલીસે ધરપકડ કરી છે। જેતપુર જુનાગઢ રોડ પર આવેલા દેવ લાઈફ બ્લડ સેન્ટરનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં બ્લડ સેન્ટરના પીઆરઓ કર્મચારી નશાની હાલતમાં મહિલા સાથે વાદવિવાદ કરતો હોવાનું જોવા મળ્યું હતું, જેમાં મહિલાને બ્લડ આપ્યા પછી તે પરત લઈને હવે નહીં આપવું કહીને ઝઘડો કર્યો હોવાનો આરોપ છે। પરિવારજનો પહોંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આરોપી પીઆરઓ રોહિત ઉર્ફે કાળુભાઈ રૈયાણીની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિમલ સુંદરવા અમારી સાથે જોડાઈ ગયા છે। જી વિમલ, આ જેતપુર જુનાગઢમાં જે આ લાઈફ બ્લડ સેન્ટરનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે તેના વિશે માહિતી આપશો? જી ચોક્કસથી જણાવીશ કે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલા નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક જે દેવ લાઈફ બ્લડ સેન્ટર છે આવેલું છે, ત્યાં એક મહિલા બ્લડ લેવા ગઈ હતી જે ઇમરજન્સી કોઈ કેસ હોય એના માટે, પરંતુ ત્યાં જે પીઆરઓ હતો તે દારૂ પીધેલી હાલતમાં જોવા મળી આવ્યો હતો અને તેણે પહેલા એ મહિલાને બ્લડ આપેલું, ફરી પાછું લઈ લીધેલું છે બ્લડ કે ભાઈ હવે નથી આપવું મારે, બરોબર છે। જે મહિલાએ પછી એમના સગાવાલોને બોલાવીને જાણ કરીને બોલાવતા જોવા મળ્યું કે ત્યાં દારૂની બોટલો પણ નીકળી આવી હતી। ખરેખરથી આ એક ગંભીર ઘટના કહેવાય અને તંત્રએ અને સરકારે આવી બ્લડ બેંકોને ખરેખરથી માન્યતા પણ રદ કરવી જોઈએ। જી, પોલીસ દ્વારા અત્યારે શું પગલાં લેવાઈ રહ્યા છે આ મામલે? જી, આ લોકો જે મહિલા દ્વારા એ લોકો એના સગાવાલા દ્વારા પોલીસને પણ બોલાવવામાં આવી, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તપાસ ચાલુ કરી છે કે ખરેખરથી શું છે આમાં। જેમાં કોઈ ધરપકડ કરવામાં આવી છે કે કેમ? જી, પેલા જે પીઆરઓ છે એ રોહિત ઉર્ફે કાળુ રૈયાણી કરીને છે, જે ગોંડલનો રહેવાસી છે, તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં હવે આગળ વાત કરી